હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. રાહુનો અચૂક ઉપાય. રાહુ કુંડળીના જે પણ ઘરમાં હોય ને તે ખાનાના ઘરના લગતા તમામ રિઝલ્ટ માટે મનુષ્ય જિંદગીભર દોડતો જ રહે છે. ત્યાં જ એની તૃષ્ણા હોય છે અને એ તૃષ્ણા મૃગજળ બને છે. જ્યારે રાહુ શુભ પોઝિશનમાં ના હોય, કોઈ શુભ ગ્રહોની એના ઉપર દૃષ્ટિ ના હોય અને પિતૃદોષ પણ હોય, ત્યારે રાહુ જે ખાનામાં હોય એના રિઝલ્ટ મળવામાં ઘણી તકલીફો પડે છે અને બહુ જ જૂજવું પડે છે માણસને. દાખલા તરીકે કોકનો રાહુ 5th હાઉસમાં છે, તો 5th હાઉસથી આપણે જોઈ શકીએ છીએ સંતાન, વિદ્યા, પ્રેમ, ગુડ વિદ્યા, સટ્ટા બજાર, એ બધું જ આપણે 5th હાઉસથી જોઈએ છે. એ દરેકના ફળમાં એ જે તે વ્યક્તિને તકલીફ પડશે કે વિલંબ થશે. એટલે કે ધારો કે એને ભણવું છે તો એને ગ્રેજ્યુએટ કરવું છે ને, તો લાસ્ટ યરમાં એને તકલીફ આવશે. એને માસ્ટર કરવું છે ને, તો એના લાસ્ટ યરમાં તકલીફ આવશે. એ તકલીફ સાથે ક્યાં તો પૂરું કરશે અને ક્યાં તો પૂરું જ નહીં કરી શકે અને એને સર્ટિફિકેટ પણ નહીં મળે. અગર એનું ફર્સ્ટ સંતાન હશે તો કાં તો એનું જાતે જ એબોર્શન થઈ જશે, કાં તો ફરજિયાત એબોર્શન કરાવવું પડશે. અથવા તો જો સંતાન આવશે તો અપંગ આવે, ગાંડું આવે, અથવા તો એવું કંઈ હોય કે એની પાછળ આખી જિંદગી એની પાછળ જ તમારી લાગે, એનામાં જ તમારું જીવન જતું રહે. એવી રીતે તમારી કુંડળીમાં રાહુ જે તે ખાનામાં પડ્યો હોય ને, એ ખાનાને લગતા રિઝલ્ટમાં અગર જો તમને તકલીફ પડતી હોય અને જો રિઝલ્ટ જોઈતું હોય તો આપણે રાહુ મહારાજને ખુશ કરીને, પ્રસન્ન કરીને એ રિઝલ્ટ મેળવી શકીએ છીએ. ઉપાય લાંબો છે પણ રિઝલ્ટ અચૂક છે. જ્યારે હું જ્યોતિષ ભણતી હતી ત્યારે મારા ગુરુએ શ્રી પંકજ ભટ્ટ સાહેબે મને આ ઉપાય બતાવેલ અને સૌપ્રથમ એને મેં મારી ઉપર એપ્લાય કર્યો હતો, રિઝલ્ટ મેળવ્યું હતું. પછી કેટલાય લોકોને બતાવ્યા છે અને દરેકને રિઝલ્ટ મળ્યા છે. કોઈ પણ ભૂલચૂક વગર વિધિ સહિત આ ઉપાય અગર પૂર્ણ કરવામાં આવે તો જ રિઝલ્ટ મળે. અને બીજું કે રાહુનો પ્રોબ્લેમ હોય તો જ રિઝલ્ટ મળે. હવે બીજા કોઈ ગ્રહોના કારણે કોઈ પ્રોબ્લેમ હોય તો ના રિઝલ્ટ મળે. આ ઉપાય છે 21 બુધવાર કરવાનો, ન એક પણ વધુ કે ન એક પણ ઓછો, ફક્ત ને ફક્ત 21 બુધવાર શરૂ કરતાં પહેલાં આપણે સંકલ્પ લેવાનો હોય છે કે હે પ્રભુ, હે ઈશ્વર, મારી આ તકલીફ છે અને એના ઉપાય માટે હું આ બુધવાર કરું છું. એ બુધવાર કરતી વખતે એટલું એલર્ટ રહેવાનું છે કે ઊંઘમાં પણ સ્વપ્નમાં પણ કોઈ તમારું અહિત ન કરી શકે. અગર સ્વપ્નમાં કોઈ તમને ભૂલથી ખવડાવી દે અને તમે ખાઈ લો, તમારી ગમતી વસ્તુ હોય, તો પણ એ બુધવાર તૂટેલો ગણાય. કોઈ પણ ઉપવાસ જ્યારે તમે સપનામાં પણ ખાઓ ને ત્યારે એ તૂટી જ જાય. નેગેટિવિટી જ્યારે તમને રોકવા માંગતી હોય ને, તો જાગતા ના રોકી શકે ને, તો એનો હુમલો તમારી ઊંઘમાં થાય. હવે આ બુધવાર જો ફક્ત એકલા મગ ખાઈને કરીએ તો ખૂબ જ સરસ છે. પણ
અગર કોઈ વ્યક્તિને એકલા મગ ખાવાનું નથી ફાવતું, નથી ભાવતા, તો મગની કોઈ પણ આઈટમ ખાઈને પણ કરી શકાય છે, પણ એ ફક્ત ઘરમાં બનેલી આઈટમ જ ખાવી, કેમ કે બહારની વસ્તુઓ ભેળસેળવાળી હોય છે. સાથે ફ્રૂટ, જ્યુસ, ચા, કોફી પણ લઈ શકાય છે, પણ એ પણ હું કહીશ કે ફક્ત ઘરના જ લો. 21 બુધવાર પતે એટલે 22મા બુધવાર પહેલાંનો જે સોમવાર આવે ત્યારે એક વિધિ કરવાની હોય છે, અને જો સોમવારે શક્ય ના હોય તો જ એ વિધિ બુધવારે કરવી, અધરવાઇઝ તો સોમવારે જ કરવી. કોઈ પણ ભૂલ વગર બધા જ બુધવાર બરાબર થયા હશે અને વિધિ પણ તમે યોગ્ય રીતે કરી હશે, તો તમને સ્વપ્ન દ્વારા એનું કન્ફર્મેશન પણ મળશે, અને કન્ફર્મેશન મળ્યા પછી રિઝલ્ટ પણ મળશે જ. જો બધાને આ જરૂર હોય અને આ વાત ગમશે તો પછી હું એની વિધિ પણ બતાવીશ. ઓકે, તો જય શ્રી કૃષ્ણ બધાને, અને થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.